પોલીસના કથિત મારથી ડરી યુવકે ધાબા પરથી છલાંગ લગાવી હોવાનો આક્ષેપ. પરિવારે ન્યાય સાથે પોલીસ ભવન ખાતે કરી રજૂઆત. વડોદરાના અટલાદરા વિસ્તારમાં માધવનગરમાં ગત 28મી એપ્રિલના રોજ 31 વર્ષીય દિલીપ વસાવાનું શંકાસ્પદ મોત થતાં મામલો ગંભીર બન્યો છે. આ સમગ્ર ઘટનાની તપાસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કે FIR નોંધાઈ નથી હોવાના આક્ષેપ સાથે આજે મૃતકનો પરિવાર પોલીસ ભવન ખાતે પહોંચ્યો હતો. મૃતકની બહેન કાજલબેન વસાવા તેમજ સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસના કથિત મારથી ડરીને દિલીપ વસાવાએ ધાબા પરથી છલાંગ લગાવી, જેના કારણે તેનું મોત થયું હતું. જો કે લાંબો સમય વીતી જવા છતાં જવાબદાર લોકો સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. પરિવારનું કહેવું છે કે ઉચ્ચ અધિકારીઓ તરફથી નિષ્પક્ષ તપાસની ખાતરી આપવામાં આવી હોવા છતાં તપાસમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. પીડિત પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આરોપીઓ સામે ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવશે. मैं पुलिस भवन आई छूँ. मारा भाई 28 तारीखे राते बनाव बन्यो तो कि त्या पुलिसनी गाड़ी आई थी. कोई कम्प्लेन कि छोकरा मगजमारी चालती थी तो त्या आवीने मारा भाईने मार्यो छे. तो ए गभराईने ऊपर गयो अने नीचे कूदी गयो छे. तो हवे ए एवुं कहे छे कि तारा भाईने पोलीसवाळाए मार्या ज नथी. त्या कहे छे एविडन्स छे. भाभी बधा पब्लिके जोयो कि ना तमारा भाईने मार्यो छे. मारा भाभी बी कहे छे कि तमारा भाईने मार्या छे अने मारता तो हूँ छोडावती तो मने कहे छे हट नहीं तो तने बी मारीश. तो बेरे बेरे त्याथी पोलीसवाळा हट्या ज नथी. मारो भाई पछी उपरे गयो ने उपरथी कूदी गयो छे. तो मने DCP साहेबे राते 12:30-1 वागे मने बोलावीने कहे छे कि आ बधुं शुं छे तमे बताવો, અમે બી પૂછપરછ કરીશું, કોની ભૂલ છે જોઈશું, પછી એમને બી અમે લોકો આગળ કાર્યવાહી થશે. આજે 28 તારીખની 23 તારીખ થઈ પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નહીં. મેં પાણીગેટ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે બી જઈને આવી. એ સરે બી મને એવું કીધું કે પોલીસવાળાએ તો તમારા ભાઈને માર્યો છે એવું કોઈ રિપોર્ટમાં આવ્યું જ નથી. તો શું પબ્લિક જોવે છે બધું ખોટું છે? અમે બોલીએ છીએ ખોટું છે કેમ? તે એક ભૂલ છે કે તે કેમેરો નથી, મારી પાસે કેમેરો નથી, કંઈ પ્રૂફ નથી, એનો મતલબ એવું થોડું છે કે હું એમને છોડી દઈશ. એવું કયા કારણોસર મીન્સ કે નીચે છોકરાઓ વડે બોલાચાલી થઈ હતી ત્યાં નીચે. તો ત્યાં પોલીસની ગાડી બોલાવી છે. પોલીસની ગાડી બોલાવી એટલે ડાયરેક્ટલી મેં એવું કહું છું કે તમે એને જ માર્યો કે બીજા છોકરાઓને કેમ નહીં માર્યા? એને જ કેમ એટલો બધો માર્યો? અને પબ્લિક એ પોલીસવાળા એવું કેમ કહે છે કે અમે માર્યો જ નથી? પબ્લિક કહે છે કે માર્યો છે તો બી એવું કહે છે કે નહીં માર્યો. તો એમને તો એવા કેવા એવિડન્સ હું આપું? એવું તો શું થયેલું તો અગાસી શું એટલે એવી તો શું ઘટના બનેલી? ત્યાં ઘટના કંઈક નોર્મલી જ હતી. છોકરા વડે બોલાચાલી થતી હતી. જે છોકરા જોડે બોલચાલ થઈ એ છોકરાએ તો કંઈ કર્યું જ નહીં. કોઈ ત્રીજા વ્યક્તિએ કમ્પ્લેન કરી છે તો પછી એ કમ્પ્લેન બી અમને બી જાણ કરો કે કમ્પ્લેનમાં શું લખ્યું છે. તો એને એટલો બધો માર્યો. પોલીસને હક જ નથી મારવાનો. તમે આવ્યા છો તો લઈ જાઓ પોલીસ સ્ટેશન, ત્યાં જઈને શું છે શું નહીં એ કરો, પણ ડાયરેક્ટલી મારવાનો હક થોડો છે પોલીસવાળાને આટલો બધો. અત્યારે હું પોલીસ ભવન આવી છું. બસ એ જે પોલીસવાળા હતા એ લોકોને બોલાવો, આગળ કાર્યવાહી કરો, અંદર ડિસ્કસ કરો અને બસ મારા ભાઈને ન્યાય જોઈએ. કાજલ વસાવા.